યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક લોકો નિયમિત વેરો ના ભરતા પંચાયતની હાલત કફોડી બની છે। એટલું જ નહીં પરંતુ ક્યાંક વિકાસના કામોમાં પણ અડચણો આવી રહ્યા છે। અંબાજી ગામની વસ્તી 20 થી 22,000ની છે। તેવામાં લોકોના રૂપિયા 6 કરોડ ઉપરાંત વેરા વસૂલાત બાકી નીકળી રહી છે। અંબાજી ગ્રામ પંચાયત દ્વારા પ્રજા પાસેથી મિલકત વેરો, પાણી વેરો અને સફાઈ વેરો સાથે વ્યવસાય વેરો ઉઘરાવતા હોય છે। જે લોકો આ વેરાના નાણાં નિયમિત ભરપાઈ ન કરતા પંચાયતને પ્રજા પાસેનું માંગણું 6 કરોડને પાર કરી રહ્યું છે। આ વેરા વસૂલાત કરવા માટે તાલુકા વિકાસ અધિકારી એ પંચાયતના કર્મચારીઓ સાથે એક બેઠક યોજી મોટા બાકીદારોની આવશ્યક સેવા જેવી કે પાણી, સફાઈ અને ગટર જેવી સુવિધા રોકી દેવા સાથે મિલકતોને સીલ કરવા જેવા પગલાં લેવા જણાવ્યું છે। લોકોએ બાકી નીકળતા નાણાં આ માર્ચ મહિનાના હિસાબી વર્ષના છેલ્લા માસ હોવાથી વહેલી તકે નાણાં ભરી દેવા તાકીદ કરાઈ છે। નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છે અને 31 માર્ચ નજીકમાં છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયતની વેરા વસૂલાત લોકો વેરા ભરતા ન હોવાના કારણે ખૂબ જ નબળી છે। જે સંદર્ભે બાકીદારો સામે આકરા પગલાં લેવા સૂચના આપી છે। મારી પણ અંબાજીના નગરજનો અને વેપારીઓને નમ્ર વિનંતી છે કે નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છે અને પેનલ્ટી થતી બચવા માટે ઝડપથી વેરો ભરી દેવામાં આવે ગ્રામ પંચાયત ખાતે અને જે વેરો નહીં ભરે તેની સામે આકરા પગલાંને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચના આપેલ છે। અમે ખાસ કરીને જે બાકીદારો કે જે વર્ષોથી વેરો ભરવા નથી ભરતા તેવા બાકીદારો સામે અમે પ્રાયોરિટી આપી અને તેમની સામે ખાસ અમે કાર્યવાહી કરીશું। અમે સીલ મારવા સુધીની દુકાનો સીલ મારવા સુધીની કે જરૂર પડે ત્યાં મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરી। જો કે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક સુવિધાના ભાગરૂપે જે દુકાનો ફાળવવામાં આવી છે તે લોકો પણ નિયમિત ભાડાની ભરપાઈ કરી રહ્યા નથી અને સ્થાનિક વેપારીઓ વ્યવસાય વેરો ભરવામાં પણ ઊણા ઉતરી રહ્યા છે। ત્યારે ગ્રામ પંચાયત વહીવટદારે ગ્રામ પંચાયતના બાકી નીકળતા વેરા વસૂલાત માટે નળ કનેક્શન કાપવાની સાથે હોટલો અને ધર્મશાળાને સીલ મારવા જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલું જ નહીં, પંચાયતના શોપિંગના બાકીદારોને નિયમ ભંગ કરવા બદલ દુકાનો પરત મેળવવાની પંચાયત દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે। ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાય છે। અંબાજી ગ્રામ પંચાયતમાં સ્થાનિક રહેવાસીઓમાં રહેણાંકના મકાનોવાળા, ધર્મશાળાઓવાળા, હોટલોવાળા, વેપારી મિત્રો આ લોકોનો જે વેરો બાકી છે એ સમથિંગ 6 કરોડ ઉપરનો વેરો બાકી છે। જો આ વેરો નહીં ભરવામાં આવે તો અમે ધર્મશાળાઓનો સીલ મારીશું, રહેણાંકના મકાનોવાળાનો નળ કનેક્શન કાપીશું, ગટર લાઇનના કનેક્શન કાપીશું। બરાબર, આમ આ પ્રકારની પંચાયતમાંથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આ વેરો ભરપાઈ આ લોકો બધા પ્રેમથી કરશે તો અમે ગ્રામ પંચાયત અંબાજીની અંદર હું માનું છું ત્યાર સુધી અંબાજીમાં કોઈ કામ એવું બાકી નહીં રહે કે જે કામ ન થયું હોય। અમે ટોટલી કામ પૂર્ણ કરવાની અમે ગ્રામ પંચાયત અંબાજી દ્વારા ખાતરી આપીએ છીએ। શોપિંગ સેન્ટરવાળા જે ભાડા બાકી છે, ગ્રામ પંચાયતે જે વૈકલ્પિક વ્યવસ્થામાં જે દુકાનો આપેલી છે ભાડા પટ્ટે, એ લોકોનું જો ભાડું નહીં આવે તો એ લોકોનો શરત બંધ કરી અને અમે ગ્રામ પંચાયત હસ્તક કબજો પરત પાછો મેળવશું। હાલમાં જે રીતે અંબાજી ગ્રામ પંચાયતના વેરા વસૂલાતની મોટી રકમ 6 કરોડ ઉપરાંતની બાકી નીકળી રહી છે તેમાં 30% જેટલી માત્ર દંડકીય અને વ્યાજની રકમ હોવાનું જાણવા મળ્યું છે। જો ગ્રામ પંચાયત દ્વારા પોતાની બાકી નીકળતી કરોડો રૂપિયાના વેરા સામે પ્રેક્ટિકલ બનીને દંડકીય રકમને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે તો મોટાભાગના બાકીદારો વેરાની ભરપાઈ કરી શકે તેવું મનાઈ રહ્યું છે।